જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રવિ બેટા બોલો ને છે। આપણી પાસે રૂપિયા ઘણા છે, મિલકત ઘણી છે, પણ દુનિયામાં આપણને કોઈ ઓળખતું નથી। હા શેઠ, એ વાત તમારી સાચી હો। કઈક એવો રસ્તો સુજાડ ને આપણી બોલબાલા થવા માંડે। શેઠ, તમારે હે ને ઓળખ ઊભી કરવી હોય ને તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ। ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે, તમે રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મૂકો ને શેઠ, તમે ફેમસ થઈ જાવ ને, એક ફેરે ફોલોવર્સ બની જાય, ફેમસ થઈ જાવ ને એટલે તમે બહાર નીકળ્યા ને ગાડીની બહાર એટલે તમને માણસ ઓળખે। બધી સાચી વાત બેટા, પણ હવે હું આ ઉંમરે કઈ ઇન્સ્ટાગ્રામમાં ડિસ્કા કરતો સારું લાગે? પણ શેઠ, એવું નથી કે તમે ડિસ્કા કરીને જ રીલ બનાવી આખો। જોવો શેઠ, અત્યારે શિયાળાનો માહોલ છે ને એટલે આપણે બીજું કાંઈ નથી કરવાનું, 50 હોય ધાબળા લઈ લ્યો અને આમ જોવો શેઠ, રોડ ઉપર જ્યાં ગરીબ માણસો બેઠા હોય ને એને તમે ધાબળા દઈજો, હું તમારો ફોટો પાડીશ ને વિડીયો ઉતાર લઈશ, એ આપણે રીલમાં મૂકશું ને ડાયરેક્ટ આપણે ફેમસ। હા શેઠ। હા તો એક કામ કરી, કાલથી જ ચાલુ કરી દઈને અત્યારે જ બજારમાં જઈ અને હારામાં હારા ધાબરા લઈ અને સવારમાં ઓઢાડવાનું ચાલુ કરી। પણ શેઠ, લોકોને ખબર કેમ પડશે કે આ લોકો ધાબળા ઓઢાડે છે? એના માટે હું તમારો એક વિડીયો બનાવી લઉં, તમે બોલજો કે અમે કાલથી ધાબળાનું વિતરણ કરવાના છે, એ વિડીયો આપણે મૂકશું ને ડાયરેક્ટ આપણે ફેમસ। મારી આઈડીમાં? હા, તમારી આઈડીમાં શેઠ। હાલ તો વિડીયો ક્યાં બનાવશું? બહાર નીકળી જાય શેઠ, આપણે ગાડીમાં નહીં જામે વિડીયો। હાલો શેઠ, હા હાલ બાજુ આવતા રહી, અહીં કણે હે ને છાયો હેલ મસ્ત શૂટિંગ આવશે। એમ? હા, લાવો તમારો મોબાઈલ। હાલે। ઇન્સ્ટાગ્રામ તો ડાઉનલોડ જ છે? હા, રાજ્ય ઓફિશિયલ, નીચે રાજેન્દ્ર પંચાલ લખ્યું છે। આઈડી બનાવેલી છે શેઠ? હા, એમ તો વાપરું છું, આ બીજાના ફોટા ને વિડીયો જોવાના હોય ને। હાલો શેઠ, રીલ બનાવી નાખીએ આપણે, હું તમારા સામે કેમેરો રાખું છું, તમે મસ્તી રીતે બોલી જાઓ। ખોટું પડે ને આ કાપી નાખજો। પાછું લઈ લેવું આપણે, ખોટું પડશે। લાઈવ નથી ને? ના ના। હા એમ। રેડી? હા, 3, 2, 1 સ્ટાર્ટ। થોડુંક આઘું રાખ। પાછું કાઢું પડશે। હાલો બસ, 3, 2, 1 સ્ટાર્ટ। નમસ્તે નમસ્તે, હું તમારો રાજ્ય શેઠ, હારામ હારી કંપનીનો માલિક। ભગવાને ખૂબ દીધું છે મને, હવે તો મારે એ વિચાર કરવાનો છે કે દુનિયાનું કેમ ભલું થાય, માણાનું કેમ સારું થાય। તો આવી કડકડતી શિયાળાની ટાઈટ પડે તે અમુક માણા એવા હોય કે એને ઘરમાં ગોદડા ન હોય, ઓઢવાની ચાદર ન હોય, માથે રાખવાના ઓશિકાય ન હોય, તો મેં એવું નક્કી કર્યું છે કે કાલે સવારે બધાએ જે કોઈ ગરીબ ગરબા માણા હોય, જેને ઘરમાં કાંઈ વ્યવસ્થા ન હોય, એવા માણાને સવારમાં એક સાયલ ઓઢાડવાનો વિચાર છે। તો તમારા વિસ્તારમાં કોઈ એવા માણા હોય નિરાધાર, તો મેઇન રોડ આપણા ગામનો છે, ત્યાં સવારમાં વિતરણ કરવાનું છે। કાલે સાયલ ઓઢાડી દઈશ બધાને, પરમદી એક ગોદડું દઈશ, અને પછી એવું લાગશે તો એક ઓશિકું દેવાનો વિચાર છે। તો આટલી સેવા કરવાનું મેં વિચાર્યું છે। તો ભાઈઓ અને બહેનો, આ મારી સેવામાં બને એટલા સહભાગી બનજો અને બને એટલો આ વિડીયો શેર કરજો, અને મારી રાજ્ય ઓફિશિયલ જે આ ઇન્સ્ટાગ્રામનું મારું ઓલું છે એને તમે તમારામાંથી બીજાને મોકલજો, એટલે બધાને ખબર પડે। જય હિન્દ, જય ભારત। વાહ શેઠ વાહ, તમે તો આખું હળંગ બોલી ગયા હો। હા, અને આઈડી નું કહી દીધું, ફોલો કરે ને નામ બને। શેઠ જોવો તો આ ફિલ્ટર સારું છે। ઈ ને ઈ કારું મોઢું લાગે છે। આ અરે વાહ વાહ, આમાં તો બાબુડા જેવો લાગો છે। હાલો શેઠ, વિડીયો મૂકી દઉં, મારા કોલેબોરેશન કરી નાખું? કરી જ નાખ। રવિ ચારોલિયા, હાલે હા, મુકાઈ ગયો શેઠ વિડીયો। હવે મારી વાહે તારાય ફોલો બનશે સડવા। હાલ હવે આ લાભ તો લીધા જેવો છે, આ થોડું મુકાય, પોગી જ જવું છે કાલે। શું પણ મોબાઈલ માં ફોટો રાખી દોડી જાય કે ભટકાઈને મરી જાય?
મોબાઈલમાં મોઢું નાખીને ધોડી જાઉં છું ને એનું કારણ છે એક લાભની વાત છે. ફાયદો છે ફાયદો. શું કાંઈ તને ઘરેણાનું પોટલું જડી ગયું છે? આ ઘરેણાને પહેરીને શું કરવા? શિયાળામાં માણાને શું જરૂર પડે? કોટ ને ધાબરા ને એવું જોઈ. ઈ જ વસ્તુ છે. કોક શેઠિયાએ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કર્યો છે. હા બહુ મોટી કંપનીનો માલિક છે અને ઈ એમ કહે છે કે ગરીબ માણાને જેને પહેરવા ઓઢવા ન હોય એને મારે ધાબરાવના ને ઓશિકાના ને સાદરુના દાન કરવા છે. કાલ આપણા ગામના રોડે આવે એમ છે દાન કરવા. એટલે મેં તો વિચાર કર્યો છે હા? કે મારે બેસી જવું છે ને લઈ લેવા ધાબરા સાયલુક ઓશિકા દે. હવે વિચાર કર, આવડી કંપનીનો માલિક જે આ દાનમાં આપણને વસ્તુ કદાચ દે ઈ કઈ નબળી વસ્તુ ન હોય. નબળી નો હોય. પાછો દયાવાન છે ને જૂની રૂઢીનો માણસ છે. હે એને હું બાપ દાદા થી બધેથી એમને દાન કરતા આવતા હોય ને. મારે તો લઈ આવવું છે જી દે. હા તારી સીન છે ને રે તો જો આમાં જોઈને તને ધાબરા દઈ છે. એવું બનાવી લે હું જૂના ફાટલા લુગડા પહેરીને હાવ ગરીબ થઈ જાય અને બેહી જાય. બાકી હું લઈ તો લેવાની જ છું. કાલ મારે તો બેહી જ જવું છે. અને જો વિડિયો છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં મોકલું છું. મારા નાખી દ્યો ને વિડિયો. તારા આઈડી શું છે? વિપુલ કોમેડી. હા એમાં નાખ દઈ. બરોબર. તો વિદુડી ઓફિશિયલ મારી આઈડી છે એમાંથી તારામાં હમણાં નાખી દઉં છું. કાઈ વાંધો ને હાલ. લઈ લેજે. ઈ મુકાય હવે. બધી બુદ્ધિશાળી છો. આ કરવા જેવું છે મફતનું ઝપટી લેવાય. એ આંધળીના પેટના કાંઈક જોતો તો જા. આ તો ઠીક છે હું હતી. મારી બટલીમાં ખટારો હોત તો લોંદા નીકળી જાત તારા. એમાં જાજો ફેર નથી કાઈ. હું બોલ્યા? એટલે આમ જો ઓશીકું વયું ગયું જો આમાંથી. ક્યું ઓસીકુ? આ તારા હાથમાં ક્યાં એલા ઓસીકુ હતું? હાથમાં નથી ફોનમાં. આમ જો ધાબરા ઓશિકા. એમ નહીં. હા ત્યાં ધાબરાન ઓસીકા ફોનમાં કેમ? એ કોડી તને કઈ ખબર છે? કઈ મને તું કે તો ખબર પડે ને. ઓલી વીજળી ભેગી થઈ હતી એના ફોનમાં વિડિયો આવ્યો. કોક ભાઈ છે મોટો કંપનીનો કે આપણા ગામમાં ગોદડા ને ધાબરા ને બધું દાન કરવા આવે છે. એટલે વિદેશનો છે? હે વિદેશનો ભાઈ છે? ઈ જ્યાંનો હોય ત્યાંનો પણ મફતમાં ઈ બધાયને દેવાનો છે દાન કરવાનો છે સમજી ગયા. એટલે આમ જો મફતની વસ્તુ મુકાતી નથી ને પાછા આપણા ગામમાં આવે છે. એટલે આપણે નક્કી કરી લીધું આપણે છે ને ગરીબ થઈને બેસી જવું છે અને ધાબરા ને ઓશિકા જેટલું આવે ને બધું ઉપાડી લેવું છે. હાથી મારે હાલ ને તો હું એમ જ કરું. અટાણે દુકાનમાં લેવા જાય ને તો નામ નથી લેવાતા. અને આ મફતનું આવે છે તો લઈ લેવાય ને. આપણે શિયાળો તો 4 મહિના નીકળી જાય. અને ભલે ને તાજો ગરીબ થવું પડે. જો આ વિડિયો આવ્યો હે ને એ હું તારા નાખી દઉં છું બરાબર. એ હું મોકલી દઈશ તને. શું છે તારી આઈડી? પાયલ પટેલ ઓફિશિયલ. આ બસ હું એમાં આઈડી નાખી દઈશ. વિડિયો તું જોઈ લેજે બરાબર. અને પાછો તું કેદી જવાનો છો? શું ન્યા ઓલ બે હવા લાઈનમાં એ ગામમાં આટો મરાય ખબર પડી જાય કે આવ્યા છે એટલે સીધું બેહી જવાય. જવાનું. માણા બેઠા હોય ને ત્યાં બેહી જવાય. આમ જો લગર વગર લુગડા પહેરીને બેસી જવાય એમાં શરમ ન હોય. શરમ ન હોય. આપણે મફતમાં લેવું છે ને તો પછી હારું હાલું જાવ હો. એ હારું હાલ. હા ચાલ. બરોબર શરમે નો મેલું. લ્યો આ ઉઠી ઉઠીને સીધા આઈ લાવ્યા બગીચામાં ફોટા પાડવા. મોઢું જોયું? ના ના મેકઅપ કરવાનો બાકી હજી. હું એ જ કહું છું મેકઅપ કરી આવીને પછી ફોટા પાડ. એ આમાં ફિલ્ટર આવે જ છે જો. આવા ફિલ્ટર વાળા ફોટા મોકલી અને કોકને હે ને તમે છેતરી દેહો લગભગ. મારે કોઈ નથી છેતરવા. તમે હું આયા ગુડાણા ઈ કયો. નાસ્તો કર્યો? ને તો હાલે. માનત ખાવી સિંગ તમે ખાવ. આમ જો હું તને શું કહું છું મારે ઇન્સ્ટાગ્રામ માં એક વિડિયો આવ્યો છે. તો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જ આવે કે અહીંયા થેપલા નો આવે કે. પણ પૂરી મારી વાત સાંભળતો હોય તો. હા બોલો. આમ જો સૂર્યા હા આ શિયાળાની સીઝનમાં એક મોટો ખમતીધર માણસ છે ને ઈ ટુવાલ ને સાદરું ને ધાબરા ને બ્લેન્કેટ ને સ્વેટર ને બધાય દાન કરવા આવવાનો છે. કે બતાવો તો વિડિયો. આમ જો ઉપર હો એ સૂર્યા આ એની વસ્તુ તો જો કિંમતી બધી બ્રાન્ડેડ. હા એ વાત હાચી હો. જો હું તને શું કહું છું આપણે ભલે અત્યારે ભલે આપણે આ પોઝિશનમાં રહ્યા પણ જ્યારે આ લેવા જવાનું થાય ને કે મારે તો તાજો ગરીબડું થઈને મારે લાઈનમાં બેસી જવાનું થાય છે. બોલ એ મારે તો હાવ ગરીબ થઈને બે જાવ એટલે બે ત્રણ દઈ દે ધાબરા. ઓમે આપણે ભૂખના પેટના તો સહજ છે. હા એને ક્યાં ખબર પડવાની છે હા કે આ કેવા માણસ છે. ઈ કાઈ જોતો નથી એને તો દાન કરવાથી મતલબ છે. હા તો આપણે લેવાથી મતલબ છે.
સાચી વાત છે આપણે આવું જ ગોતતા હોય પરબારું હા તો અને- તમે એને હા? પણ બાજુમાં ન બેઠો થોડાક આગા બેસજો. એ તો એને હસ્તીલો નહીં રેવો હા આમ જો હા? આ વિડિયો ઉતાર ઇન્સ્ટામાં નાખું છું તારી આઈડી બોલ સુરત ચારોલિયા 4436. સુરત ચારોલિયા 4436 હા હાલ આમ જો ફોન કાઢ જો તારામાં આવ્યો હા રેડી હાલો આવી ગયો. બરોબર આ વિડિયો હરખો જોઈ લેજે અને આમ જો ગામમાં આટો મારતો રહેજે કેદી આવવાનો છે ને કેદી નહીં એમ હવે આ વિડીયો મળી ગયો ને એટલે ખબર પડી જાય કે ક્યારે આવવાનો છે. મફતનું મળે ને તો ખર્ચો કરાય નહીં હા એમ જ કરાય. હારું હાલ ઓ ભૂલી ન જાતો ઈ નો ભૂલાય તમ તારે. હા બસ હારું હાલ પણ તમે પાછા ઓળખાય એમ બેહીજો. એ હો નકર કાંઈ માણાનું નક્કી નહીં ખાસું કા દઈને વિયા જાય. આગો બે આ પાહેનો બે તાલો નખો નખો આગો આગો લે, તું આવ્યો છો હા આ બે માં આગો આગો માર પડખે કોઈ નહીં હો પણ માયરું કા હારી વસ્તુ ભાગ પડી જાય આ ભાગ લેવા આવીશ હાલ હાલ આગો અરે રે તારે તાળ પડી ગઈ હતી એ ભગવાન આગે 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 આઈ નહીં પડખે કોઈ નહીં હારી વસ્તુ ભાગ પડી જાય હંધાઈ નોખા નોખા પકડો હાલો નોખા ખૂણા પકડી લ્યો ઝડપ રાખો ઝડપ ગાડી આવી નહીં હજી આ ધાબરા વાળો આવ્યો આવી 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 ગાડી આવી લે, આ ગાડી પરબારી વઈ ગઈ બ્રેક નહીં લાગી હોય ધાબરા વાર જ લાગે રવિ હા એક ધાબરો લઈ લે એ હા આવો કઈ નાસ્તો બાસ્તો કર્યો કાંઈ કર્યું નથી કાંઈ ખાવાનું આરામ હવાનું કાંઈ ખાધું નથી બાપા મેં કઈ વાંધો નહીં ઊભા થઈ જાઓ ભગવાન ઊભા થઈ જાઓ બહુ ટાઈટ છે આ ઓઢજો હો. બહુ ટાઈટ પડે બાપા ઉભા રહેજો એક ફોટો લઈ લો હાલે સેટ ફોટો આવી ગયો એક બાઈટ લઈ લો આમની હા તમને ધાબળો અમારા શેઠે આપ્યો રાજુ શેઠે તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું શેઠ તમારા જેવા માણસો હોય ને તો અમારા જેવા ગરીબ માણસ ટાઈટે ઠરે નહીં મને બે ઈજા બે ઓશિકા દેજો પગનો દુખાવો છે એક અહીંયા ઓશિકું રાખવું જોઈશે એક માથે રાખવું જોઈશે ભલે ભલે બરાબર, હા. સારું સારું થાય છે એકનું. શેઠ વિડીયો મસ્ત આવી ગયો એમ આવજો બાપા આવજો. સુગંધ એમ છે ધાબરામાં આ ઓલા
સાલું દેવા વાળા જ લાગે છે. રવિ ધાબરો લઈ લે એક. હા શેઠ. ઓહો બહુ ઠંડી લાગે છે. ઊભા થઈ જાવ બેન. આજો શેઠ. શેઠ 1 મિનિટ રહેજો, ફોન કાઢ લઉં, કેમેરો ચાલુ કરી લઉં. હમણાં આપો હો, આપો. આપી ગયો શેઠ. અહીંયા જો હાલો ફોટો પાડવાનો છે. શેઠ આમની વિડીયો બાઈટ લઈ લો. હા તમને કાંઈ વાંધો નથી ને? અરે અમને વાંધો હોય. હાલો, હાલો. એ ભગવાન. સ્ટાર્ટ. તમને અમારા રાજુ શેઠે ધાબળો આપ્યો, તમને કેવું ફીલ થાય છે? અરે ભાઈ એ તો તમે વાત જ જવા દ્યો. અને જો ભાઈ તમારા જેવા દાતા જો આ દુનિયામાં હોય ને તો અમારા જેવા ગરીબ માણસને ઊણી આંચ નો આવે હો. અને આમ જો ભગવાન તમારું અભરે ભરે ભાઈ હાતે ભગવાન તમારું સારું કરે. કટ. મસ્ત વિડીયો આવી ગયો છે. હાલો હાલો. બ્લેન્કેટ બાકી એમ છે હો. આવું મફતમાં મળતું હોય તો ભલે ને આવો વેહ ધારણ કરવો પડે, કાઈ વાંધો નહીં. રાખ રાખ. રવિ હા શેઠ. એક ધાબરો લઈ લે. ઊભો થા બેટા. શું વાંધો છે શરીરમાં? શરીરના બધા અંગ વાંકા થઈ ગયા છે. શેઠ હાલ્યો. અહીં કણે જોવો ભાઈ, તમારી આંખ થોડીક ખોલો. એ આંખ ખુલે એમ નથી ભાઈ, ત્યાં ઓપરેશન કરેલું છે. હાલશે હાલશે. ફોટો આવી ગયો. વિડીયો બાઈટ આમને લઈ આવ ને. હા તમને સાલ ઓઢાડી, તમને હવે એવો વિશ્વાસ આવે છે કે આવતા વરે સાલું ઓઢાડશું? જો આ વર્ષે સાલ ઉઠાડી ને તો અમે શેઠને એવું કહીશી કે આવતા વર્ષે છે ને અમે અહીંયા બેઠા છો, તમે તો આવતા વર્ષે સાલ ઉઠાડ. બહુ શેઠનું કામ સારું છે અને આવું ને આવું શેઠનું અને અમારા બધાનું હાયલા રાખે એવું અમે ધન્યવાદ. ધન્યવાદ શેઠ. હાલો શેઠ. સાદર બાકી એમ છે હો. હવે તો તાઈ આટા મારશે આટા. બાકી એમ જો કેવું પડે હો. રોલ બાકી એમ ભજાયો. રવિ બેટા. હા શેઠ, નો કેવું પડે તમારે હવે મને. હા બહુ ટાઈટ છે બાપા, માળી ઊભા થઈ જાઓ. બહુ ટાઈટ છે બાપા, બહુ ટાઈટ છે. છોકરાની હવે મને કારી રાતે નભાએ કાઢી, ટાઈટની ઠીંગરાઈ ગઈ. શેઠ આ માજીની પેલા વિડીયો બાઈટ લઈ લઉં. દુખિયારા છે ને? હા હા હા. હે માજી, તમને એટલો બધો વિશ્વાસ હતો કે અમે તમને ધાબળો ઓઢાડવા આવશું જ? મને વિશ્વાસ હતો કે કોક દેવનો દીધેલો આવશે, કેમ કે જેનું કોઈ ન હોય એનો ઉપરવાળો હોય. મને ખબર જ હતી કે કોક ભગવાનનો દૂત આવશે. તો આ શેઠિયો ભગવાનનો દૂત બનીને આવ્યો, આ નોધારી માનો દીકરો થવા આવ્યો. ભગવાન કરે તું તો લાખોમાં બેહીને કરોડોમાં ઊભો થા. આભાર આભાર માળી. શેઠ ઓઢાડો. શેઠ ફોટો નહીં પડે. કા મોબાઈલ તો સ્વિચ ઓફ થઈ ગયો. બેટરી લો. હવે કાલે માજી. તાબરો તો દ્યો. કાલે કાલે. ઉભા રહ્યો. આજ મને જવાબ દ્યો, આ ફોટાને ધાબરાને હું લેના દેના છે? એ આ ધાબરો ઉઠાડીને મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકવાનો હોય એટલે અત્યારે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ને એટલે કાલ ફોટો પાડીને આપી જાઉં. પણ ફોટો ન પાડો તો હું થઈ જાય? એ મારે ઇન્સ્ટાગ્રામમાં ફોલો વધારવા છે ને એટલે. ઠીક, એટલે તમે ધાબરા ઉડાડીને ફોટા પાડો છો ફોલો વધારવા.
ફોલોવર છે કેટલા 1,23,000 મારી આઈડી જોઈ લેજે વીજળી ઓફિશિયલ છે કોડા 1,23,000 ફોલોવર છે તોય મને કોઈ મારો બાપે બોલાવતો નથી તો તને કોણ બોલાવે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.